to Brock, the one you're talking about. Here, look. Oscar, você vai de novo no કેવમાં આ છે ને અંડરગ્રાઉન્ડ ટનલ વર્લ્ડ વોર 2ની હતી, તો તેમાંથી એ લોકોએ પ્રિઝર્વ કરી નાખેલી ને વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો એમાં $10 છે અંદર જવાના અને સ્ટુડન્ટ લોકોને $8 છે. Freiheitsbriefe gab den Leuten dadurch auch. Aber man ist ja, findet das ja toll, dass die dann alle. Wurde aber nicht Kaiser, weil er so unwahr sein wollte. Dann wurde aber Kaiser. ભાઈ તમે લોકોને છે ને એન્ઝાયટી હોય ને તો અંદર ઘૂસવાનું નહીં મળે, કેમ કે આ એટલું ડીપ છે ને કે તમને એકદમ આમ થશે કે મને અહીંયાથી બર કરો. એકચ્યુઅલી મને એન્ઝાયટી છે પણ મને કંઈ પડેલી, મને આપણે તો અંદર જવાના, એક્સપ્લોર તો કરવા પડે ને. અહીંયા જે છે ને આ છે ને એકદમ જૂની બધી ટનલ બનાવેલી છે વર્લ્ડ વોર 2ની. તો આ જો તમે તે ટાઈમમાં સેડિમેન્ટ ને બધું કાંઈ થઈ ગયેલું તે. Amazing. Look at that. Look at that. It's amazing. એ લાઇટ મૂકેલી છે એટલે તમે કોઈ વખત ખોવાય નહીં. Spielen konnte die Stadt eben haben und Sicherheit war. Aber es sind nicht nur noch Karten diese Seite der Stadt, auch die andere Seite. Da gab es gesetzte Wege, wo sie dann hier rausgehen, zum Beispiel wieder raus. Das war eine Sache, die અરે વાહ, નીચે વરો છો કેમ કે એવું છે ને કે માથામાં એવું લાગશે ધમકને લોહી લોવાન થઈ જશે બેન છો, ખબર ને. તો અહીંયા કેનન બી મૂકેલી છે લોકોએ, ખબર નહીં કયા જમાનાની કેનન છે પણ ખતરનાક દેખાય છે. લુક સો લોટસ જસ્ટ હિયર. તમે કેથે બી જાઓ ને આખા ટનલના એમાં સાઈડ પર આવી ઓપનિંગ રાખેલી છે, એટલે છે ને તમને બધું વ્યૂ ને બધું શાંતિથી દેખાય બરાબર. કેમ કે છે ને અહીંયા બહુ ફાઇન બધું જોવાનું છે. ને આ જે ટનલ લોકો બનાવેલી છે તે ટાઈમ પર એ લોકો કેટલી ખતરનાક એન્જિનિયરિંગ હતી કે તે ટાઈમ પર આવી ટનલ બન્યા છે ને. આ તમે જો જ કેવી રીતે કાવ કરીને પથ્થરમાંથી ટનલ બનાવેલી, એટલે કાંઈ અમને કેમ ને આપણે બનાવી શકતા તે મને કહો. અને એનીવે આગળ વધીએ. અહીંયા ફાઇન મૂકેલ છે આ પિંક કલરની બધી લાઇટ. અને અંદરથી બી લુક ગુફિયા રસ્તા. ચાલો ગુફિયા રસ્તામાંથી ખજાનો મળશે આપણને, ખજાનો. તો આ જ ખજાનો ભાઈ, મને તો આ જૂનું વસ્તુ જોવાનું બહુ ગમે, બહુ ફાઇન લાગે ને આ દુનિયા.
ને અહીંયા બી આપણને ચાલતા ચાલતા આપણને જવાનું છે આ તૂટેલા બ્રિજમાં. અને હવે એનો રસ્તો પૂછવા પડશે કોઈને. અને આ નદી કેટલી ફાઇન દેખાય જો, નાના નાના ગાર્ડન ને બધું. આ પ્રોપર આખા રોકમાંથી એ લોકોએ ટનલ બનાવેલી તે ટાઈમ પર. અહીંયાથી એટલું ફાઇન લાગે આ બ્રિજ જો ટ્રેન આવશે ને ત્યારે બહુ ફાઇન લાગશે. પણ હવે ખબર નહીં ટ્રેન કેટલા કેવર આવે ક્યારે નીકળે. જેવર બી આપણને કોઈ બી ટનલની ઓપનિંગમાંથી નીકળે ને આવા વ્યૂ બધા જોવા મળે આપણને. બહુ ભરે. તો બીજી વસ્તુ અમને જરાક ચેટ જીપીટીમાં ચેક કર્યું મેં, તો એમાં લખેલું છે કે આ જે ટનલ બધી બનેલી તે રોકમાંથી એ લોકોએ ડિફેન્સ તરીકે બનાવેલી ને 17 કિલોમીટરની ટનલ બધી ઓલ ટુગેધર છે. પણ અમુક ટનલ એ લોકોએ બંધ કરેલી છે કેમ કે ઓબ્વિયસલી અમુક તૂટી ગયેલી હોય કે ખરાબ રસ્તો હોય તેની શકે. ખાલી 10% ખોલેલું છે, પબ્લિકની શકે. તો તે 10% આપને એક્સપ્લોર કરવાના, પણ 10% એટલું બધું નહીં મળે કેમ કે અહીંયાથી જો તમે અહીંયાથી બી આ આખું બ્લોક કરી નાખેલું છે. બટ સેફ નહીં મળે એટલે આ બંધ કરી નાખેલું છે. આ બીજી જે વિડીયો તમને દેખાય છે તે અહીંયાથી આ બીજી બધી ટનલ એ નથિંગ આ ઉપર એ લોકોએ બ્લોક કરેલ છે. એટલે આ બધી ટનલ બધી ખુલ્લી હતી પહેલે, પણ ઓબ્વિયસલી સેફટીના રીઝન માટે બ્લોક કરી નાખેલી છે. ખાલી તમે વિડીયો જો કેટલું મસ્ત દેખાય છે. ઓન ધી અધર સાઈડ આજે તમે જોજ એમાં બધા મસાલ મૂકતા હશે. તે ટાઈમ પર ઓબ્વિયસલી લાઇટની કંઈ સુવિધા નહીં હોતી, તો એ લોકો મસાલ નાખતા હોતા. એ ચલાવીને આગળ જતા હોતા ને આગળ વધતા હોતા. તમે જોયા કરે તે છે ને કૂવો છે. ઇન્ડિયામાં આપણે કૂવો કહીએ ને તે પાણીનો કૂવો બનાવવાનો એ લોકોએ ઉપરથી નીચે. વાહ, વ્યૂ તો બાકી એક જ આવે. વી જસ્ટ ગેટિંગ ક્લોઝર. હશે ભાઈ તમે લોકો પાછા બે આવે ને તો એટલી નલ્લી સ્ટેપ છે કે તેની વાત નહીં. મેક શ્યોર કે અહીંયા પકડો છો ને જો ખાલી મારો એક પગ અંદર એક સ્ટેપ ના જાય એવી બહાર આવે બરાબર ને. એટલે શાંતિથી આવું ને પડતા હું મારા છે અમને પડશે ખબર ને. આસ્તે આસ્તે પોલે પોલે ને ધીરે ધીરે બરાબર ને. અમને ઉપરથી નીચે આવ્યા, હવે નીચેથી પાછા ઉપર જવાના. થાકી ગયા. કોઈ તમે લોકો બી આવે ને તો જરાક હેલ્ધીથી ના આવજો, એમ કે ઉપર નીચે ચડવાની બહુ નાટક છે ને મેં એકદમ અનહેલ્ધી છે હમણાં. હજુ ચડવાનું છે ઉપર. અહીંયા છે ને એટલો ખતરનાક છે અહીંયાનો તમે જોઈ લો ને. પણ વરસાદ બી તેટલો જ પડે છે. આપનો રેડ બ્રિજ છે તે પરથી બધી ટ્રાફિક જાય કરે છે. આ એક કાસલ જેવી છે, એમાં આપણે કાલે જવાનું છે. ને આ ખબર નહીં કાંઈ છે મેઝ જેવો છે, ભૂલ ભૂલૈયા જોયું ને. જો પેલા બ્રિજ પરથી ચાલી પેલી ટ્રેન અહીંયાથી મસ્ત. આ શોટનો તો કેવથી વાત જોયા કરતા આપણે. જો વી ગોટ ઇટ પરફેક્ટ. સ્કાય સ્કેપર જ્યાં બનાવ્યા કરે પણ બીજું બધું ઓલ્ડ સિટીનું જેવું ને તેવું રાખેલું છે. એટલે આ બહુ ફાઇન લાગે છે લક્ઝમબર્ગ. અહીંયાની એ લોકોની સાઇટ સીઇંગની બસ છે. એ બસની આવે ગાલ્લામાં લઈ જાય તો મને નલ્લી ટ્રેન જેવી. એનું કંઈ મને લાગે 20 યુરોનું છે. એમાં બધું તમને ફરાવી લે આ નલ્લામાં. કે ટ્રાન્સપોર્ટ ફ્રી છે યાર, કાયલા પૈસા નાખવાના બરાબર ને. હવે આપણે જવાના છે આ તૂટેલા એમાં. ઉપર જવા જ કે નહીં જોવા પડશે. તો તડકું પાછું આવ્યું એટલે સારું છે, પણ ખબર નહીં હવે કેટલા વખત સુધી તડકું હોય. કેમ કે બાદલ બહુ ખરાબ થઈ ગયેલા છે, બહુ ખરાબ. તો આપનો જે બ્રિજ જોયો ઉપરથી ટ્રેન જતી હતી તે આ બ્રિજ છે એકદમ પાસેથી. નીચે તો બધું ઘસ્યો જ છે, એવું કંઈ મળે નહીં, પણ ફાઇન લાગે જરા. ખબર નહીં
ઓ જુગુની લાવ્યા કે આજા વધારેનો મોટો બ્રિજ. ઓ ધીસ ઇઝ ઇટ. એક વસ્તુ ખબર નહીં પડતી કે કેથે બી અમે જાત ને તો આમ ખાલી આમ સુકૂન લાગે છે. સુકૂન ને બહુ ભરી વ્યૂ આવે છે. વ્યૂ તો બહુ ખતરનાક છે પણ વસ્તુ કાંઈ છે ખબર, અહીંયા છે ને વધારે હિસ્ટ્રી નહીં મળે. વર્લ્ડ વોર ટુના આગળ કંઈ હિસ્ટ્રી મને દેખાતી નહીં મળે. પણ હવે ખબર નહીં કે બીજું હોય તો હજુ બી ચાર્જિસ બાકી છે. આગળ વધીએ બીજું તો કાંઈ હવે. હા મેં આ ઉપરથી જોયું ને તો બહુ ભરી બિલ્ડિંગ લાગી પણ અહીંયા આવીને જોયું કે આ તો હોસ્પિટલ છે ભાઈ. તો અહીંયાની હોસ્પિટલ કાંઈ છે ખતરનાક. હજુ નહીં આ આગળની કંઈ વર્લ્ડ વોર ટુની કંઈ સિગ્નિફિકન્ટ બિલ્ડિંગો છે એ લોકોએ હોસ્પિટલમાં એ લોકોએ ટર્ન કરી નાખેલી પણ બહુ ભરી દેખાય છે. ખતરનાક. આપને આગળ ગયેલા ને તેના નીચેનો પાર્ટ છે. ઉપરથી આ બધી ટનલના પેલા એન્ટ્રન્સ તો આપણે દેખાયવા તે છે. એ બહુ મોટી ટનલ છે. જાય જ કરે. નેવર એન્ડિંગ. સો that's done. તો મેં કાંઈ કહેતો હતો કે આપણે ઇન્ડિયાના વ્લોગમાં જેમ જોયું ને કે એ લોકોએ એવી રીતે બનાવ્યું કે એકદમ ઠંડી હવા આવે. તો અહીંયા જે એ લોકોએ ટનલ બનાવવાની છે ને નકરી ઠંડી હવા આવે છે. કંઈ એર કન્ડિશનની કંઈ જરૂરત નહીં. તે ટાઈમ પર અહીંયા એ લોકો આવીને કંઈ કરતા હોય તો એ કાંઈ પણ બહુ ઠંડી હવા અંદરથી આવ્યા કરે છે. તો તમે જ્યારે આવે ત્યારે મેક શ્યોર કે અહીંયા આવો જો. આ ટનલના એકદમ નીચે જ છે પણ એ છે ને ટનલ આપણે ઉપર જોઈને ઉપરથી નીચે જતી હતી તે ટનલ છે આઈ થિંક. પણ ના કંઈ નહીં મળે અંદર. કાંઈ છે ખાલી ટનલ એવું જ છે. યપ દેટ્સ ઇટ. પણ હા અહીંયા બી એન્શન્ટ લોકો આવતા હતા. આ જે તમે નલ્લો હોલ જો ને એ લોકોએ કીધેલું છે કે કોઈ આ બાજુ આ સાઈડથી કોઈ બોમ્બ મારેલો કે કાંઈ કે તેઓનું એ નિશાન રહી ગયેલો પણ હજુ સુધી તે તેઓ જેવો ને તેવો જ છે. અહીંયા ભાઈ કોઈનું ગાર્ડન છે એટલે નીચે નહીં જવાય પણ અહીંયાથી ફૂલ પાથ આપેલો છે જવાનો પણ બહુ ફાઇન બનાવવાનું છે. પછી આપણને ઉપર જવાનું છે પણ છે ને તમે લોકો અહીંયા આવે શોર કરો છો કે તમે ચાલવાનું રેડી રહે. બસ મારો તો પગ એટલા દુખે જ કે તેની વાત નહીં પણ હવે કંઈ નહીં. હવે ચાલવા તો પડશે જ ને. વસ્તુ જોવાનું હોય તો ચાલવા તો પડે. અરે ભાઈ હા મને અહીંયા જવાનું હતું. આપણે જોયું તવતા ને આપણે હવે નીચે આવી ગયા. ઉપરનો વ્યૂ તમે તો જોઈ લીધો. આ કા તો ચાલ્યો મોટો નો હજુ બીજી બી ટનલ છે ક્યાં અંદરમાં. તો બીજી ટનલમાં દેખાય છે. તો ટનલ કરતા તો એડવેન્ચર જેવું થઈ ગયું અહીંયા તો ભાઈ. નવું જ છે. ઓ અહીંયાથી તો પાણી દેખાય ભાઈ. ઓ લુક માં આ તો બહુ ભરીને ભાઈ. ઓ કબૂતર બી બેસેલું છે ને તે બાજુ. કબૂતર કબૂતર. અરે વાહ. અહીંયાથી બધું બ્લોક કરી નાખેલું છે લોકોએ કેમ કે ઓબ્વિયસલી સેફ નહીં મળે. બરાબર ને. ઓહો આ જો ને કહેવાય કંઈ આમ ચાલતા ચાલતા આ કેટલું ફાઇન લાગે જો. વાહ. અરે વાહ. અહીંયાથી તો બધું દેખાત દેખું. આપને જે ઉપરથી જોતા હોતા ને અહીંયા દેખા તમને ઉપરનું ને
હા તો ઉપરથી જોતા હોતા ને નીચેનું જે ગાર્ડન જેવું હતું તેમાં આપણે આવેલા છે. પણ અહીંયા છે ને એટલું ખતરનાક બનાવેલું છે કે તેની વાત નહીં. અહીંયા છે ને એક આ આખું એ છે, આ ખાલી સ્ટ્રાન્ડ જેવું છે અને તેના અંદર બધું રોપેલું છે એ લોકોએ. બહુ ભરી દેખાય, બહુ ભરી. ને અહીંયા પાણી આવે છે, બહુ ખતરનાક. અહીંયા છે ને આપણને આમ એવી ફિલિંગ લાગે કે છે ને આપણે પેલા ખબર આપણે મેડિવલ ટાઉનમાં આવી ગયેલા હોય કે અચાનક પેલા ટાઈમ ટ્રાવેલ કરીને મેડિવલ આખું સિટી જ મેડિવલ લાગે છે. એટલે બહુ ભરી દેખાય છે. પણ આવું સિટી મેં કોઈ વખત જિંદગીમાં નહીં જોયું આટલા યુરોપમાં. બહુ બ્યુટીફુલ છે.